તો વલસાડમાં 2 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। નાનકવાડા વિસ્તારમાં સોસાયટીમાં પાણી ભરાયા। શાંતિવન સોસાયટી દેવ એવન્યુમાં પહેલા માળ સુધી પાણી। ગ્રામ્ય પંચાયતમાં આવેલી સોસાયટીમાં ગળાડૂબ પાણી। ભારે વરસાદથી લોકો ઘરોમાં રહેવા મજબૂર બન્યા। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। વલસાડના દ્રશ્યો છે। જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે। જાણે રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો ક્યાંક જોવા મળ્યા છે। વહેલી સવારથી વલસાડમાં ધોધમાર અવિરત વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। લોકો ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે। તો અનેક શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે। અનેક એવી સોસાયટીઓ છે જ્યાં પાણી ભરાયા છે। મેઘમહેર જોવા મળી રહ્યો છે વલસાડ જિલ્લામાં। જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તેવા વલસાડમાંથી દ્રશ્યો સામે આવ્યા। જિલ્લામાં વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા છે। આપણે સીધા દ્રશ્યો બતાવીશ। વલસાડના ભાગરાવાડા તેમજ નનકવાડાની અંદર જે આવેલ વિસ્તાર છે ત્યાં ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। ઘર નહીં પરંતુ જે બિલ્ડિંગ છે, બિલ્ડિંગના ભોયતરિયા છે તે પણ હાલ પાણીની અંદર ગરકાવ થયા છે। વલસાડના જે શાંતિવન સોસાયટી છે, શાંતિવન સોસાયટી હોય કે દેવ એવન્યુ હોય, તમામની અંદર જે ઘરોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે। વલસાડ શહેરના જે જોડતા જે નનકવાડા છે, વલસાડ શહેરનું જે જોડતું ભાગરાવાડા છે તે હવે ઘરોની અંદર પાણી ભરી ચૂક્યા છે। વલસાડના ભાગરાવાડાની અંદર કોસંબા રોડ હોય કે પછી યોગેશ્વર નગર હોય, તમામ વિસ્તારની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। વહેલી સવારથી જ ધોધમાર વરસાદની અંદર એટલે કે 2 કલાકની અંદર 6 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને ધોધમાર વરસાદની વચ્ચે વલસાડ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે। જે રીતે સીધા દ્રશ્યો બતાવીશ કે જે રીતે અહીં વલસાડની શાંતિવન સોસાયટી છે, દેવ એવન્યુ છે, જે નનકવાડાની અંદર છે, 13 વર્ષની જેમ આ વર્ષે પણ અહીં પાણી ભરાઈ ચૂક્યા છે। ત્યારે વલસાડ શહેરની અંદર જે પ્રમાણે વિસ્તારની અંદર જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સ્થાનિક સરપંચોના જણાવ્યા અનુસાર એમના લોકોએ કામગીરી કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રી મોન્સૂન કામગીરી છે તેના ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।